હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ સુવાલી અને આજનો બ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે. આજે છે સન્ડે, તો આજનો બ્લોગ ચાલુ કર્યો છે આપણે 4 વાગે અને જઈ રહ્યા છીએ સુવાલી અને તૈયાર થઈ ગયા છે. જોઈ લો કેવાક લાગીએ છીએ તમે પણ કહો. અને તમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ, કેમ કે તમે લોકો સપોર્ટ નથી કરતા. હું સારા વિડીયો બનાવું છું, તમારી સપોર્ટ કરો અને મળીએ આપણે સુવાલીમાં. ત્યાં સુધી બન્યા રહો મારા બ્લોગમાં. ટીમ રોડ પહોંચી ગયા અમે લોકો. તો ગાઈસ પહોંચી ગયા છીએ સુવાલી. બહુ ગુસ્સો આવે છે કેમ કે બહુ બધો પવન છે. વાત પૂછો મતલબ પવન જ છે. પાણી બહુ છે આજે સુવાલીમાં. આવી ગઈ ડિમ્પલ. ભૂલે ગઈ, રસ્તામાં યાદ આવ્યું. કિતના પાણી હે દેખો. લે તો માઈક નથી. બતાય બહુ પાણી છે. બહુ પાણી છે, બહુ પવન છે. આમાં ગયા ને તો તણાઈ જાવ. સુવાલીમાં આમ જો, આ જો મસ્ત બની ગયો. પાણી આવ્યું. હા બંસી, વાહ મસ્ત લાગ્યો. આવશે પકડ. હા, અમે પકડવા હાટુ આવી છે અહીંયા. હાલો બૂટ ગયા. ગઈસ તો પલળી ગયા છે પ્રિયાંકના બૂટ અને હું તો ક્રોક્સ પહેરીને આવી હતી એટલે મારે કઈ પલળે નહીં. બહુ પવન જાય ને બહુ પાણી ચાલતો. તો રસ્તામાં તો મને બહુ ગુસ્સો આવતો હતો કેમ કે બહુ પવન હતો અને છે ને બહુ તેમ ધૂળ ઉડતી હતી ને દુપટ્ટો રહેતો નહોતો ને કપડા હરખા રહેતા નહોતા. બહુ ગુસ્સો આવતો હતો. આ છે ને મારે માઇક લાવવાનું ભૂલાઈ ગયું અને એમાં તે છે ને આ પવન એટલો છે ને કે અવાજ જરાય આવતો નથી. લહેરું તો જો આમ છે કાંઠા સુધી આવે છે. આમ માંડવા નાખેલા છે ને ઓલા મેગી ખાવાના એના ત્યાં સુધી આવે છે. અને જો આ નાની એવી છોકરી છે ને ડુંડી એ કેવી ગરદા જેવી છે અને નાય છે પાણીમાં મસ્ત એવી મજા આવે. બહુ આઈતી સાવાની બહુ તો બાધે છે. કીધું રે કે હવે અમારે જવું છે, બહુ પવન છે. આને પણ નાવું બહુ જોઈએ પ્રિયાંક ને ખબર નહીં કેમ, એટલે મારી યાર બાદ છે એટલે ઘરે આવવાની ઉતાળ બહુ જવાની ઉતાળ. આજે તો પાણી છે ને એટલે બહુ મજા આવે છે પણ પવન પણ સાથે બહુ છે. જો આખો કઈ ટેક્સો બન્યો રસ્તામાં ગયા છીએ મેગી ખાવા માટે. મસ્તી કરી લીધી પાણી. ક્યાં છે? હા ટેકરા ઉપર ચડીને બેઠી. આ તો ગાણી ખાવા માંડી. વાળે હરખા રહેતા નથી, આમ વાળે કરડે છે એવો પવન છે આજ તો. પણ મસ્ત જગ્યા ગોતીને બેઠા છે. શું છે? પોપકોર્ન થાય પોપકોર્ન. કોણ લાવ્યું પોપકોર્ન? મારે હાળી. આ જો પેટી પોપકોર્ન. પર્સમાં પોપકોર્ન ભરીને આવી. ગાઈસ તો મંગાવી લીધો છે આપણે ડોડાનો ચેવડો. ચાખીએ કેવો છે. જો એકલી ખાવા માંડ્યો. મગાવાન કેવી ને તો કઈ જવાબ ન આપે. ખાવામાં એક નંબર છે, મસ્ત છે. ચલો આ અમારી હાળીનો વારો છે ખાવાનો. કેવું છે? જો ઓલો ભાઈ બેઠો ને પૈસા દેવા વાળો છે એટલે એ સાનો વાનો બેઠો છે. દરિયા કિનારે મેગી અને એક મકાઈનો ચેવડો બે બહુ મસ્ત મળે, મજા આવે. મારી બેન એમ કહે છે કે માવો બહુ ખાય છે. માવો ખવાય કે ન ખવાય તમે જ કહો કે માવો હાનિકારક છે કે નહીં. હવે આવી ગઈ છે મેગી અને મેગી ચાખી લઈએ કેવીક છે એમ. મેગી બહુ મસ્ત હોય એટલે મેગી મંગાવી છે. હવે જો આ બેન ચાખે છે. એને ચાખી લીધી, એને ભાવી
હવે હું ચાખી લઉં કેવીક છે. આપણે ચાખી લઈએ, મારી તો ફેવરેટ છે એટલે સારી હોય તો સારું. જોઈએ કેવીક છે, ચાખવા દો. મસ્ત છે. ખાઓ. જા બંચીની મેગી છે, આ માવો છે એનો. અમે તો આંબલી વાળા. બટેકા ભૂંગળામાં બટેકાનું શાક નાખી દીધું લાગે તો. મેં એટલે નો કીધું એ બનાવતી બટેકાનું શાક બનાવીને આવું કહ્યું કે બટેકા ભૂંગળા એટલે વાર લાગે. બટેકા ભૂંગળા બનાવ્યા ને કોઈ ખાધા નહીં. આ બે વધારાના બટેકા ભૂંગળા ખાય છે. ખાવ ખાવ વધારાના બટેકા ભૂંગળા. બટેકાનું શાક. રોટલી નતા પ્રિયા. ગઈસ તો સાયરન વાગી ગયું છે, 7 વાગી ગયા છે એટલે બીચ ખાલી કરવા માટે કહે છે. એટલે ધીમે ધીમે બીચ ખાલી થઈ જશે હવે. અને 7 વાગ્યા સુધી તમારે અહીંયા જેટલા બીચ છે ને બધા 7 વાગ્યા સુધી જ ખુલ્લા હોય, 7 વાગ્યા પછી બંધ. મસ્ત છે જો. ગઈસ તો અહીંયા લોકેશન બહુ મસ્ત હતું. જો અમે આગળ જતા રહ્યા ને અહીંયા લોકેશન સરસ છે, રીલોય મસ્ત ઉતરત. તો આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહી ગયા છીએ. લઈ લીધે છે મસ્ત મસ્ત એવી કેન્ડી, ઓરિજિનલ જાંબુ, ઓરિજિનલ ચીકુની, ચોકલેટની અને મેંગોની. મેં તો જાંબુની લીધી છે, બહુ મસ્ત છે. ચાલો ખાવા. પહોંચી ગયા છીએ ઘરે અને નાઈ ધોઈ લીધું છે. થાકી ગયા પણ મજા આવી. અને ખાવાના કઈ ઠેકાણા નથી તો વેફર તળી જ પ્રિયાંક કાંઈ વાંધો નહીં, આમને મૂકી દી. પ્રિયાંકે તળી વેફર હવે ખાશું અમે. અહીંયા પૂરો કરું છું ગાઈઝ. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.